ગયો છે। મૂળીમાં એક બે વ્યક્તિ બેઠા બેઠા આપણા ગામડામાંથી અહીંયાથી શોષણ કરે છે, અહીંયા રાજનીતિ કરવા માટે ભાગલા પાડે છે, એને ઓળખવાનો સમય પાકી ગયો છે। આખા ગામે એક થઈ અને આવનાર સમયમાં વ્યવસ્થા પરિવર્તનની લડાઈ આપણે લડવાની છે। આપણા બાળકોના ભવિષ્ય માટે લડવાનું છે, આપણા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટેની લડાઈ લડવાની છે। મેં સંકલ્પ કર્યો છે જ્યાં સુધી ખેડૂતો દેણામાંથી બહાર નહીં નીકળે, તાવડી માના સાનિધ્યમાં તાવડી માની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું આજે ખાખરાળા ગામેથી, જ્યાં સુધી મારા ખેડૂતો દેણામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી આ રાજુ કરપડાની લડાઈ ભારતીય જનતા પાર્ટીની સામે ચાલુ છે। કોઈ એવું કહેતું હોય કે દેણામાંથી બહાર ન કાઢી શકાય, એને કહીએ છીએ સિંચાઈનું પાણી ગામડે ગામડે પહોંચાડો, એમએસપી કાયદો લાવી અને ખેડૂતોને પૂરતા પાકના ભાવ અપાવો, અમારા ખેડૂતોને સારું શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરો। 10 વર્ષની અંદર અમારો ખેડૂત દેણામાંથી બહાર છે। પીડા એ છે ખેડૂત અને મજદૂર દિવસે દિવસે દેવાદાર બનવો જોઈએ, પશુપાલક દેવાદાર બનવો જોઈએ। આ લોકો ક્યારેય દેણામાંથી બહાર ન આવે। આ રાજનીતિ કરવા લોકો આવ્યા છે, એને ઓળખવાનો સમય પાકી ગયો છે। તમારા માટે તમારા ભાઈને જીવન ઘસી નાખવાની તૈયારી છે।